બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આદિવાસી ભીલ સમાજના વૃદ્ધ અરજદાર છેલ્લા 2 મહિનાથી મામલતદાર તથા નાયબ મામલતદાર કચેરીમાં ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અરજદાર ભીલ ચમનભાઈ ગણેશભાઈ અહમદપુરા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 29 સંબંધિત વહેંચણી નોંધ નંબર 1256 તારીખ 20/7/2015 માં રજૂ થયેલ તમામ દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલો મેળવવા માટે અરજી કરાવવામાં આવી છે। અરજદારે જણાવ્યું છે કે તેઓ સરકારના નિયમો મુજબ લાગતી તમામ ફી ચૂકવવા તૈયાર છે, છતાં પણ છેલ્લા 2 મહિનાથી કચેરીના ચક્કર લગાવવા છતાં તેમને માંગેલ નકલો આપવામાં આવી નથી, જેને કારણે વૃદ્ધ અરજદારને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સંબંધિત અધિકારીઓ દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી અરજદારને ન્યાય અપાય તેવી માંગ ઉઠી રહી છે। હું અભણ માણસ છું, 2-2.5 મહિનાથી હું ધક્કા ખાઉં છું, પણ આ લોકો કોઈ મને હમો જવાબ આપતા। કયા ગામથી આવો છો કાકા? આ મોમનવાસ અહમદપુરા ગામથી। મોમનવાસ અહમદપુરા ગામથી તમે ભણેલા છો? ના સાહેબ, અભણ છું। ઓકે ઓકે, હા, ભીલ આદિવાસી છું। ભીલ આદિવાસી છો, બરાબર, ઓકે।